सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अथ सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। मनुष्याणां सहस्रेषु कश्चित् यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः। ગઈકાલે આપણે જોયું કે ભગવાન જે છે એ જ્ઞાનની દુર્લભતા બતાવે છે. શા માટે? તો કે નેચરલી બધાને એ મહાન જ્ઞાન પ્રાપ્ત કરવાની હવે આમ એકદમ તત્પરતા જાગે કે એ તત્પત શું છે કે જાણ્યા પછી કાંઈ જ જાણવાનું બાકી ન રહે. અને પાછા એમ કે હજારો હજારો મનુષ્યમાં કોઈક જ મોક્ષ માટે પ્રયત્ન કરે ને પાછા પ્રયત્ન કરે એમાંથી કોઈક જ જાણી શકે. એટલે એવું એવું સાવ એમ કે ઇઝીલી અવેલેબલ છે એવું નથી, બહુ જ દુર્લભ જ્ઞાન છે. તો શ્રોતાને એના માટે ખૂબ જ રુચિ થાય, ખૂબ જ તત્પરતા જાગે કે ભગવાન જ્ઞાનની દુર્લભતા બતાવે છે. ઇટ્સ નોટ સ્તુતિ, ઇટ્સ ફેક્ટ. નો ઘણાને એમ થાય કે ના ના સ્તુતિ કરે છે, તો સ્તુતિ નથી, આ જે હકીકત છે એ બતાવે છે. ને આમ બી તમને પોતાને બી એવો થોડુંક ઓબ્ઝર્વ કરો તો તમને ખ્યાલ આવે કે વેદાંતના શ્રોતા અને વક્તા બંને દુર્લભ છે. તમને બીજી ઘણી બધી વસ્તુના શ્રોતા અને વક્તા જોવા મળે, પણ એમ કે ભગવદ્ ગીતા ભણનારા તમને બહુ ઓછા જોવા મળે. એટલે આમ તમને બી અનુભવ હોય. હવે સૌથી પહેલું તો એની દુર્લભતાનું પહેલું રીઝન અહીંયા છે, જે મેં ગઈકાલે તમને વાત કરી કે ઇફ એટ ઓલ મનુષ્ય જન્મ મળે તો બી એમ કે સનાતન ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા હોય એવા માતા પિતાને ત્યાં જન્મ થાય. અધરવાઇઝ મેં એવા માણસો જોયા છે કે એ લોકો કઈ મુસ્લિમ કે ક્રિશ્ચન ન હોય, આ જ પોતાને હિન્દુ કહેતા હોય, પણ આપણને ખબર હોય કે ચાર વેદને પ્રમાણ નથી માનતા. એ કોઈ કે 50-100 વર્ષ પહેલા લખેલા કોઈક નિયમોની સૂચિ હોય કે કંઈક ચમત્કારોની બુક હોય એને પ્રમાણ માનતા હોય. હવે તમે આમ કલ્પના કરો કે જે માતા પિતા એવા કલ્ટમાં ફસાયેલા હોય, એવી વસ્તુને જ એ સાચો હિન્દુ ધર્મ માનતા હોય, પછી જન્મથી એ લોકોએ એ જ વસ્તુ જોઈ હોય, અને આપણું બધાનું માઇન્ડસેટ એવું હોય કે મા બાપ જે કરતા હોય, દાદા દાદી જો કરતા હોય ને એ જ સાચું હોય, ખાસ કરીને ધર્મની બાબતમાં. એટલે આમ નાનપણથી એ પ્રકારનું કન્ડિશનિંગ હોય.
કે જે એસ એવું લાગે કે હિન્દુ ધર્મ છે, પણ હિન્દુ ધર્મના એક પણ વસ્તુઓને લોકો માનતા ન હોય, કે ન એક ગાયત્રી મંત્રને માનતા હોય, ન એ કઈ વસ્તુને માનતા હોય, અને તો એ પોતે પોતાની જાતને હિન્દુ કહેતા હોય. શું કામ કહેતા હોય તમને ખબર છે? કે ભારત દેશમાં બહુમતી જે છે હિન્દુઓની છે, એટલે કોઈ પોલિટિશિયનને પણ હિન્દુ વોટ વિના ચાલે નહીં, તો મહાત્માને ચાલવાનું છે. એટલે પોતાની જાતને અમે હનુમાનના ભક્તિ છે ને હિન્દુ છે ને હિન્દુ છે એવું કીધા કરશે. એટલે તમે કલ્પના કરો કે એવા જે શુદ્ધ સનાતની હિન્દુને ત્યાં જન્મ ન થાય, અને આવા કોઈ કલ્ટમાં ફસાયેલા હિન્દુને, સોકોલ હિન્દુને ત્યાં જન્મ થાય, તો નાનપણથી એ વસ્તુનું કન્ડિશનિંગ છે. એ જે હોય એ બધા બાવા, એ બધા જે બી છે એ લોકોનું કન્ડિશનિંગ હોય. એટલે એનું માઇન્ડ ભગવદ્ ગીતા ભણવા માટે, ઉપનિષદ ભણવા માટે, 4 વેદમાં શું લખેલું છે એ જાણવા માટે હવે ખુલ્લું છે જ નહીં. એટલે ભલે ભારત વર્ષમાં જન્મ થાય, પણ કટ્ટરતા મુસ્લિમ અને ક્રિશ્ચન કરતા પણ વધારે કટ્ટરતા કે કન્ડિશનિંગ વાળી કોઈ આવા કોઈ કલ્ટમાં ફસાયેલા હોય માતા પિતા. કારણ કે આવા બધા જે કલ્ટ છે એ 100, 200, 250 વર્ષ જૂના છે. જે લોકો ખાલી હિન્દુ ધર્મની ગુડવિલનો ઉપયોગ કરે છે, પણ અંદર હિન્દુ ધર્મ નથી. એ તમને બરાબર ખબર છે કે એ લોકો આપણા ભારત વર્ષમાં આવી રીતે ડિવાઇડ એન્ડ રૂલ કરવા વાળા છે, કે આપણા હિન્દુ ધર્મને, સનાતન ધર્મને ખંડ ખંડમાં એ લોકોએ વેચી નાખ્યો છે. નવો કોઈ વાડો બનાવવાના, નવા પંથ બનાવવાની ક્યાં જરૂર હોય? 4 વેદ વાળો આપણો સનાતન હિન્દુ ધર્મ સંપૂર્ણ છે. તો તમે આમ રેરેસ્ટ રેરપણું જોવો કે 84 લાખ યોનિમાંથી મનુષ્ય જન્મ મળે, ભારત વર્ષમાં જન્મે, હિન્દુને ત્યાં જન્મે, અને એવા હિન્દુ કે જે લોકો કોઈ આવા વાડા કે કલ્ટના રંગે રંગાયેલા નથી. એ લોકો એમાં કન્વર્ટ થયેલા નથી. નહીતર એ લોકો માટે ક્યારેય એવું તમે કહી શકો કે જિજ્ઞાસુ બનવું એના માટે ખુલ્લું છે જ નહીં. મુમુક્ષુ હોઈ શકે, એ હવે હું તમને બીજી વાત કરીશ. કે 2 શબ્દ છે, એક મુમુક્ષુ અને એક જિજ્ઞાસુ. મુમુક્ષુ એટલે શું? તો કે મોક્તુમ ઈચ્છા, મુક્ત થવાની ઈચ્છા. તમે એમ કહો, પણ એવા જે બધા કલ્ટ છે ત્યાં બી બધા તો છે જ ને કેસરી કપડા વાળા. એ લોકો બી વૈરાગી તો છે જ ને, બધું છોડી છાડીને નીકળ્યા જ છે ને બધા. બરાબર છે, એ લોકો કેસરી કપડા પહેરે છે કારણ કે કેસરી કપડાની હજારો વર્ષની મહાન ગુડવિલ એ લોકોને ખાવી છે. પરંતુ તમે કહો ગુડવિલ ખાવી છે એવું કેમ કહેશો? સંન્યાસના કપડા પહેરીને સંન્યાસના ધર્મોનું પાલન નથી કરવું, વેપાર ધંધો કરવો, એની સામે મને વાંધો. સંન્યાસ એને વૈરાગ્ય છે ને પહેરે, કઈ વાંધો નથી, વૈરાગ્ય છે ને. પછી તમે એમ કે હું સત્યવતી રેસ્ટોરન્ટ ખોલીને ધંધો કરું, હું પછી ફાર્માસ્યુટિકલ કંપની, કેસરી કપડા અને રેસ્ટોરન્ટને દૂર દૂર સુધી ક્યાંય સંબંધ નથી. કેસરી કપડા અને ફાર્માસ્યુટિકલ કંપનીને કોઈ સંબંધ નથી. તો તમે એમ કે શું કામ પહેરે છે? કારણ કે એનું હજારો વર્ષની, જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ, ભગવાને બધા જીવો લાવ્યા મનુષ્ય, ત્યારથી એની ગુડવિલ છે સંન્યાસની, વૈદિક ધર્મની. એટલે એ ગુડવિલ જે છે એ કોને નહીં ખાવાની? હનુમાનજીની ગુડવિલ કોને નથી ખાવી? સમજાય છે? એની પેટર્ન કરીને ગુડવિલ કોને નથી ખાવી? સો એનીવે, એટલે
84 લાખ યોનિમાંથી મનુષ્ય જન્મ મળે, પછી એવા સાચા શુદ્ધ હિન્દુ સનાતન ધર્મને જાણનારા, ઓર યુ કેન સે કલ્ટમાં નહીં ફસાયેલા લોકોને ત્યાં આપણો જન્મ થાય. પછી તો કે એ વ્યક્તિ જે છે એ મુમુક્ષુ બને. મુમુક્ષુ એટલે શું? તો કે એને એવું થાય એ વ્યક્તિને કે મને દુઃખમાંથી છૂટવું છે. મોક્ષ અથવા મુમુક્ષુતા એટલે શું? તો કે મુક્ત થવાની ઈચ્છા. શેમાંથી? તો કે દુઃખમાંથી. એટલે એ બધા કલ્ટમાં ઓરેન્જ કે વ્હાઈટ કપડા પહેરેલા બધા મુમુક્ષુ જરૂર છે. તમે તમને ખબર છે ત્યાં હજારો લોકો આવે, કેટલા ડોક્ટર ને કેટલા એન્જિનિયર ને કેવા મોટા મોટા છે એ સંતો થયા છે. એ કઈ ઓર્ડિનરી નથી, તો બરાબર છે. આ એક નહીં, એવા અનેક એવા જે વૈદિક ધર્મને પ્રમાણ નથી માનતા એવા ઘણા બધા એવા પંથ છે કે જ્યાં બધા ઓરેન્જ કપડાં પહેરતા હોય અને વૈરાગી સાધુનું જીવન જરૂર જીવતા હોય. તો એ બધા લોકો મુમુક્ષુ છે. મુમુક્ષુ એટલે શું? તો કે એ બધા લોકો એ સંસારનો ત્યાગ કર્યો છે, ઓર જેને ત્યાગ નથી કર્યો પણ એમ જ ગુરુ પાસે આવ્યા છે. શેને માટે? તો કે મુક્ત થવા. શેમાંથી મુક્ત થવા? તો કે બસ દુઃખમાંથી મુક્ત થવા, જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવા. તો એ બધાને તમે એ બધા મુમુક્ષુની કેટેગરીમાં આવે કે બધા મુમુક્ષુ છે. હવે તમે જો જ્ઞાન કેટલું દુર્લભ છે. હવે પછીનું સ્ટેપ કે એ બધા લોકો, બધા પંથના લોકો સિરિયસ છે, સિન્સિયર છે, પૂર્ણત્વ પ્રાપ્ત કરવા, ઈશ્વરની પ્રાપ્તિ માટે નીકળ્યા છે, મુમુક્ષુ છે. પણ એ નીકળેલા બધા લોકો મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બની શકતા નથી. શા માટે? તો કે મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બનવું એ બહુ જ મોટો ક્વોન્ટમ જમ્પ છે. વેરી બિગ થિંગ. મોટો ક્વોન્ટમ જમ્પ છે. મુમુક્ષુપણું જે છે એ બિચારા જે કલ્ટમાં હશે ત્યાં લિટરલી ફસાયેલા રહેશે. હંમેશા એ લોકોનું એટલું બધું બ્રેઇન વોશ કરેલું હોય કે આપણે તો ધામમાં જવાનું છે. અને આમ ઓ માય ગોડ, એ લોકો એટલું બધું એમ કે કન્ડિશનિંગ કે પછી તો છે ને એ ફલાણા ને તો ધામમાંથી ખુદ ભગવાન રહેવા આવ્યા હતા અને એણે જોયા કે પાલખી ઉપર બેસીને પછી લઈ ગયા. એટલે એ લોકોને જેવી રીતે ક્રિશ્ચિયાનિટીમાં એવું કે એટર્નલ હેવનમાં જવાનું છે, મુસ્લિમમાં એમ કે પેરેડાઇઝમાં જવાનું છે, જન્નતમાં જવાનું છે, એમ આ કલ્ટવાળા પણ હંમેશા એવું પ્રોમિસ આપે કે તમે ખાલી ને ખાલી અમારી લોકોનું જ તમે ફેથફુલ રહ્યા છો તો તમને ભગવાન ધામમાં લઈ જશે. એટલે એની મોક્ષની વ્યાખ્યા, મુક્તિની વ્યાખ્યા મરણોત્તર ધામમાં જવું ઈ છે. એટલે ભગવાન અહીંયા જ્યારે પોતાના શ્રીમુખેથી સ્વયં ભગવાન એવું કે બહુ બધા લોકો આ માર્ગ ઉપર આવે છે ખરા, હજારો મનુષ્યમાંથી એનું મોક્ષ માટે, સિદ્ધિ માટે પ્રયત્ન કરે, પણ પ્રયત્ન કરનારામાંથી ખરેખર મોક્ષ જે છે, આત્મવિદ્યા કોઈક જ પામે છે. કારણ કે એ મુમુક્ષુ સુધી સીમિત રહે છે. મુમુક્ષુ નું જે ટ્રાન્સફોર્મેશન થવું જોઈએ, ટોટલ રૂપાંતરણ જિજ્ઞાસુમાં થવું જોઈએ, એ થતું નથી. જિજ્ઞાસુ એટલે જ્ઞાતુમ ઈચ્છા, વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા. મુમુક્ષુ એટલે મુક્ત થવાની ઈચ્છા. એટલે મુક્ત બધાને થવું છે. જેને કાંઈ જ ખબર નથી એ લોકો એમ કે હા બસ હવે તો બસ શાંતિ થાય તો સારું, હવે નિરાત થાય તો સારું. અને પછી ઈ લોકો શાંતિ ને નિરાતના
પોતપોતાની રીતે જુદા જુદા બિચારા બધા રસ્તા અપનાવતા હોય, જ્યાં બી એને જે લાગતું હોય એ રસ્તા અપનાવતા હોય. કોઈને એવું લાગતું હોય કે બોટલથી દારૂથી થશે, કોકને એવું થાય ડ્રગ્સથી લાગે, કોકને એવું થાય નાચવાથી લાગે, કોઈકને એવું થાય કે અહીંયા આગળ આ પંથમાં ભળી જવાથી થશે, કોઈકને એવું થાય એવું એનો ભજન અને ડાન્સ કરવાથી થશે. અલગ અલગ છે. મુક્ત થવા બધા નીકળ્યા છે. બહુ બધા લોકો સિન્સિયર અને સિરિયસ લોકો મુક્ત થવા નીકળ્યા છે. પણ જ્ઞાનાત એવ કૈવલ્યમ, જ્ઞાનથી જ મુક્તિ છે. એવા પ્રકારની સમજ, એવા પ્રકારની ક્લારિટી જે છે એ દુર્લભ છે. જેવી રીતે બીજા અધ્યાયમાં રણ મેદાનમાં અર્જુન એ વસ્તુની માંગણી કરે છે. એ પોતે ત્યાં પણ આવું એકદમ સ્પષ્ટ શબ્દોમાં શ્લોકમાં કે છે ને, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યચ્છેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. અહીંયા જે કૃપણતા શબ્દ મેં ગઈકાલે તમને કીધું કે ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યના સંવાદમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ ગાર્ગીને કહે છે કે જે લોકો આત્મજ્ઞાન પામ્યા વિના, જીવનનું લક્ષ્ય પામ્યા વિના આ લોકને છોડીને જાય છે, આ શરીરને છોડીને જાય છે, એ લોકો કૃપણ છે, એ લોકો કંજૂસ છે. શા માટે? તો કે મેં અધિકારી શરીર આપ્યું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. આ એક જ શરીર જે છે, એક જ યોની છે, 84 લાખ યોનીમાં આ એક જ જગ્યાએ જ્ઞાનની પોસિબિલિટી છે, છૂટવાની પોસિબિલિટી છે. તો એને એ જ્ઞાનની જે પૂરેપૂરી શક્યતા વાળું અધિકારી શરીર સાવ એટલે સાવ પાણીના મૂલે વેડફી નાખ્યું. લાઈક મેં એને પારસમણી આપ્યો તો પણ પારસમણીમાંથી સોનું પ્રાપ્ત કરવાની બદલે એને આખી જિંદગી પારસમણીના પથ્થરથી લસણની ચટણી વાટ્યા કરી. જે એની પાસે આવડું મહાન આવી અનમોલ ગિફ્ટ મળી હતી મનુષ્ય જન્મની, તો ખાલી અર્થકામમાં વેડફી નાખવી, આવી રીતે એનો આટલો બધો મિસયુઝ કરવો, એ ખરેખર મનુષ્ય પોતે જ પોતાની હત્યા કરી કહેવાય. એટલે કે છે સકૃપણ. અને અર્જુન બી આવી રીતે કહે છે કે ભગવાન, હું કૃપણતાના દોષથી પીડાઉં છું. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ એટલે પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. હું તમને પૂછું છું, મને મારા કર્તવ્ય ધર્મ અંગે કન્ફ્યુઝન છે. અને પછી ભગવાન પાસે એક્ઝેક્ટલી વિદ્યાની માંગણી કરે છે. એક્ઝેક્ટ એ મોમેન્ટે એનું મુમુક્ષુમાંથી જિજ્ઞાસુમાં પરિવર્તન થયું. શા માટે? તો કે એને ખબર પડે છે કે કાંઈ પ્રાપ્ત કરવાથી કે કાંઈ નિવૃત્તિ કરવાથી, કોઈ પ્રવૃત્તિ કે નિવૃત્તિ, કોઈ વસ્તુ મને મળે કે કોઈ છોડી દઉં, કોઈ જગ્યાએ પહોંચું કે કોઈ જગ્યાએથી હું આપણે ચાલ્યા જાય. એટલે સવાલ વસ્તુ હોવા ન હોવાનો નથી. સવાલ શું છે? તો કે અજ્ઞાનની સમસ્યા છે, અવિદ્યાની સમસ્યા છે. તો હવે તમે મને વિદ્યા આપશો તો જ મને અંદર જે શોક છે, સંતાપ છે, એમાંથી મને મુક્તિ થશે. સમસ્યા હોવા ન હોવાની નથી, પૈસા હોય કે ન હોય એની સમસ્યા નથી. સમસ્યા મૂળભૂત સમસ્યા છે શોકની, અને વિદ્યા પ્રાપ્તિથી દૂર થશે એવી સમજ જે છે, દેટ ઇઝ તો કે વ્યક્તિનું જિજ્ઞાસુ બનવા પાડવું છે. ઓર ઇન અધર વર્ડ યુ કેન સે કે ધર્માર્થ કામને યથાર્થ રીતે સમજ્યો છે વ્યક્તિ. ધર્માર્થ કામથી મારી સમસ્યા નહીં સુલઝાય, વિદ્યાથી જ મને મોક્ષની પ્રાપ્તિ, જ્ઞાનથી જ, જ્ઞાનાત એવ કૈવલ્યમ, એ જ્યારે સમજાય તો વ્યક્તિ વિદ્યા પ્રાપ્ત કરવા આવે.
જેવી રીતે કર્ણને જ્યારે એવું સમજાય કે એ જે શોધે છે એ જ ઈ પોતે છે, તો હવે એને ખબર પડે કે મારે કશે જવાનું નથી, મારે કંઈ બનવાનું નથી. મને રાજ્ય આવે કે ન આવે, હું સુતપુત્ર નથી તો નથી જ, અને હું મારે જે બનવું છે એ ઓલરેડી છું. તો બનવું છે એ ઓલરેડી છે, તો આટલા વખત શું કામ ઈ દુઃખી થયો? કારણ કે એને એ જ્ઞાનથી વંચિત રાખવામાં આવ્યો હતો, એનેથી છુપાવી રાખ્યું હતું. એમ આપણે જે સતત નિત્ય સુખની ઝંખના કરીએ છીએ, તો નિત્ય સુખ એ મારું સ્વરૂપ છે. તો તમે એમ કહો, લે પણ નિત્ય સુખ મારું સ્વરૂપ હોય તો મને તો અનુભૂતિ નિત્ય દુઃખની છે. તો ધેટ ઇઝ વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ, કે નિત્ય સુખ મારું સ્વરૂપ છે, અને આપણને નિત્ય દુઃખની અનુભૂતિ હોય, એનો અર્થ એમ કે અજ્ઞાનની સમસ્યા છે. કૌંતેય એમ કે હું કૌંતેય હોય તો કેમ મને આમ આટલું બધું સુતપુત્ર છે એવું હું માનું છું? તો એટલે જ અજ્ઞાનની સમસ્યા છે. એટલે જ કૃષ્ણ ભગવાને કે કુંતી માતાએ આવીને એને સમજાવવું પડે કે કયા કયા સંજોગોમાં કેવી કેવી વસ્તુઓ હતી પાસ્ટમાં, અને એટલા માટે એનો ત્યાગ કરવો પડ્યો, પણ છે એકચ્યુઅલી કુંતીનો દીકરો. એમ મુમુક્ષુમાંથી જિજ્ઞાસુમાં રૂપાંતરણ થવું અગેઇન દુર્લભ ઘટના. 84 લાખ યોનિમાંથી મનુષ્ય જન્મ દુર્લભ. મનુષ્ય જન્મમાંથી જે પ્યોર હિન્દુ ધર્મ, સનાતન ધર્મને સમજનારા, કલ્ટમાં ન ફસાયેલા દંપતીને ત્યાં જન્મ રેર. પછી ત્યાંથી દુર્લભતા, તો કે વ્યક્તિ જે છે એ પોતાની મૂળભૂત સમસ્યા સમજી શકે છે, કે સમસ્યા અવિદ્યાની છે, અજ્ઞાનની છે, મુક્ત થવું છે પણ મુક્તિ જ્ઞાનથી છે, ઈ સમજવું ઈ પાછું દુર્લભ. એટલે જેટલા બી લોકો તમને અધ્યાત્મના ક્ષેત્રમાં જોવા મળતા હોય, જે બિચારા ખૂબ જ સિન્સિયર છે, સારા છે, સિરિયસ છે, ઈ જે તે સંસ્થામાં આખો દિવસ બિચારા લોકો કંઈક ઓફિસ સંભાળતા હોય, કંઈક આ કરતા હોય, એવા જુદું જુદું, કોઈ કેમ કે ગૌશાળાનું ડિપાર્ટમેન્ટ સંભાળતો હોય, કોઈ આખો દિવસ કોમ્પ્યુટરનું કામ કરતા હોય, એવા બધા જે સાધુ સંતો છે કે વ્હાઈટ કપડાવાળા બ્રહ્મચારી છે, ઓલ આર વેરી સિન્સિયર, સિરિયસ, ક્લીન લોકો છે. પણ આખી લાઈફ એ લોકો ખાલી ઈ જ વસ્તુમાં પસાર કરશે, જે કંઈ કરી રહ્યા છે એમાં. કારણ કે ઈ લોકોના કલ્ટમાં વિદ્યા પ્રાપ્તિની કોઈ ગુંજાઈશ જ નથી, કોઈ ત્યાં પોસિબિલિટી જ નથી, કારણ કે ઈ લોકો એવું માનતા જ નથી. એ લોકો એમ કે છે બસ સેવા કર્યા કરો. એ લોકો એવું માનતા હોય કે બસ આ રેસ્ટોરન્ટમાં તમે જમાડ્યા કરો, આ તમે મેનેજર બનીને રૂમ બધાને ભાડે આપજો, આ તમે સબસિડાઇઝ રેટમાં આપશો, તમે આ દવાની કંપની જે છે એમ કરીને તમે તો કે આનો આયુર્વેદનો પ્રચાર કરો, પ્રાણાયામનો પ્રચાર કરો, યોગનો પ્રચાર કરો, બસ એ જ મુક્તિ છે. એટલે ત્યાં વિદ્યા પ્રાપ્ત કરવાનું, જ્ઞાન પ્રાપ્ત કરવાનું કોઈ ધ્યેય છે જ નહીં. એ લોકો એવું માને છે કે એ વેપાર ધંધો અમે નથી કરતા, અમે લોકોને રાહત ભાવે આપીએ છીએ, પછી પૈસા જે છે અમે રાષ્ટ્ર માટે વાપરીએ છીએ, એવું એ લોકો પોતાની જાતને મનને મનાવે. પણ જે લોકો ત્યાં એકચ્યુઅલી આવ્યા છે, એ લોકો મુક્તિ માટે આવ્યા છે, અને મુક્તિ જે છે એ વિદ્યાથી જ છે. પણ વિદ્યાનું ત્યાં કોઈ છે જ નહીં, કારણ કે ગુરુ પોતે વિદ્યા ભણેલા હોય તો શિષ્યને વિદ્યા આપે ને. પોતે જો સ્વયં મુક્ત છે, સ્વયં તરી ગયા છે, તોય બીજાને તારી શકે ને. સ્વયં વેપાર ધંધો કરે તો બીજાને શેમાં લગાડશે? પરંપરા વેપાર ધંધાની ચાલશે. પરંપરા એવી ચાલશે કે તમે આ ઉત્સવમાં 1 લાખ લોકોને ભેગા કર્યા, તો બીજા ઉત્સવમાં આપણે 1.5 લાખ ભેગા કરશું. એટલે પરંપરા સંસ્થા, અને સંસ્થાનું પર્પસ કેમ મોટું કરવું, એ પરંપરા છે. જે જીવ મુક્તિ માટે આવ્યો છે એને મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બનાવી, જ્ઞાન આપી મુક્ત કરવો એ ધ્યેય જ નથી, વિદ્યા ધ્યેય જ નથી. એટલે લોકો જે સંસ્થામાં જાય છે તો મુમુક્ષુ બનીને ત્યાં અટકી જાય. જ્યારે ગયા હોય ત્યારે ખાલી મુમુક્ષુ બનવા નથી ગયા, મુક્ત થવા ગયા છે. મુમુક્ષુનો અર્થ જ એવો છે કે મુક્ત થવાની જેને ઈચ્છા છે, that મુમુક્ષા.
અને જેની અંદર એવા પ્રકારની મુક્ત થવાની ઈચ્છા છે, દેટ ઇઝ મુમુક્ષુત્વમ. અને એ વ્યક્તિ છે એનું નામ મુમુક્ષુ, એને મુક્ત થવા આવ્યો છે. તો મુક્ત થવાની બદલે તો કે એને હવે ઇન્સ્ટિટ્યૂટ જે છે એ જ એના માટે ભગવાન છે એવું એને બનાવી દીધું. એટલે એ આખી એક બિચારો જે સંસારનું જે ચક્ર છે એવું એક બીજા ચક્રમાં એ વ્યક્તિ ફસાઈ ગઈ. એટલે પાછું એમ કે એ વ્યક્તિનું આગળ ત્યાંથી કઈ થવો જોઈએ પ્રોગ્રેસ, એવો ન થયો. એટલે મુમુક્ષુ તો ઘણા બધા હોય, જેટલી બી સંસ્થામાં છોડી છાડીને ગયા છે બધા મુમુક્ષુ છે, પણ એ બધા મુમુક્ષુને વિદ્યા મળતી નથી. પછી તમે એમ કહો કે ના ના, તો જે લોકો આપણે ત્યાં આવ્યા હોય, જે આવી સંપ્રદાય વિત ગુરુની, ગુરુ શિષ્યની અવિચ્છિન્ન પરંપરા વાળા ગુરુ પાસે આવેલા હોય, એ બધા તો પછી મુક્તિ પામે ને. તો એ બધા જે બી બ્રહ્મચારી આવશે, જે બી આવશે, એ લોકોની પણ મુક્તિમાં પાછું હજી વિઘ્ન છે કે હવે એકચ્યુઅલી તમારી જેમ એ લોકો ભણવા માંડ્યા, 1 year કોર્સમાં ભણે છે, 3 years કોર્સમાં ભણે છે, પણ તમને ખબર છે કે વિદ્યા ત્યારે ચડશે, વિદ્યા ત્યારે આત્મસાત કરી શકશે કે એની પાસે પેલા અધિકારીત્વ છે. તો આટલું બધા એને કોઠા પસાર કર્યા, યોગ્ય સંપ્રદાય વિત ગુરુ, જે સાચું ખરેખર વેદાંત ભણાવનારા ગુરુ પાસે તો આવ્યા, ચલો, પણ આવીને હવે ગુરુ તો ભણાવી દે, પણ એ ભણવાનું આત્મસાત ક્યારે થાય? તો કે એનામાં પ્રાયર બેઝિક ક્વોલિફિકેશન હોય તો. એ વ્યક્તિમાં શમઃ, દમઃ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ બધું હોય તો. હવે એ બધું નથી અને એ વ્યક્તિ તો ભણવાનું ચાલુ કર્યું, વાંધો નથી, પૂર્ણ અધિકારીત્વ સાથે આવે એવું ન હોય, પણ પછી વ્યક્તિએ અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે. તો એવું જે છે એનો કે અધિકારી શરીર મળ્યું મોક્ષ માટે, પુરુષાર્થ નિશ્ચય બી થયો, પછી સમર્થ ગુરુની બી પ્રાપ્તિ થઈ, પણ પછી પોતે અધિકારીત્વ માટે પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેવું પડે. ભણતા જાય એમ અધિકારીત્વ પ્રાપ્ત કરવું પડે. મેં તમને કીધું કે જ્યારે ગુરુ પાસે લોકો આવે તો મંદ મધ્યમ અધિકારી જ હોય, થોડું થોડું અધિકારીત્વ હોય, પૂર્ણ અધિકારીત્વ ન હોય. પૂર્ણ અધિકારીત્વ પ્રાપ્ત કરવાનું શ્રવણ સાથે સાયમલ્ટેનિયસલી ચાલુ હોય, કારણ કે શાસ્ત્ર શ્રવણથી ખબર પડે કે આવું આવું અધિકારીત્વ આપણે પ્રાપ્ત કરવાનું છે, આપણામાં ખૂટે છે, આપણે રેડી થઈને નથી આવ્યા, તો પછી જે સાંભળીએ ત્યારે પોતાની જાતને રેડી તો કરવી પડે ને. તો એ તમે મને કહો કેટલા પ્રયત્ન કરતા? સમજાણું ને? દુર્લભતા હું બતાવું છું, એમ નથી કહેતી કે તમને નિરાશ નથી કરતી, ખાલી હું કહું છું કે કેટલું દુર્લભ છે. તમે આમ પાછું પહેલેથી શરૂ કરો કે 84 લાખ યોનિમાંથી મનુષ્ય જન્મમાં તો કે એવા માતા પિતા કે જે શુદ્ધ સનાતની હિન્દુ છે એની ઘરે જન્મ, કોઈ કલ્ટમાં ફસાયેલા નથી એની ઘરે જન્મ. પછી એ જે તે વ્યક્તિને પોતાના જીવનના અનુભવોનું યથાર્થ એનાલિસિસ આવડે છે, ધર્માર્થ કામની થોડી મર્યાદાનું ભાન થયું છે, માટે મુમુક્ષુત્વ પ્રદીપ્ત થાય. જેવું ધર્માર્થ કામની મર્યાદાનું ભાન થાય તો છૂટવાની ઈચ્છા સહજ છે એકદમ. વ્યક્તિને દુઃખ ઓર શોકમાંથી મુક્ત થવાની ઈચ્છા સહજ થાય, એટલે બધા ગુરુની શોધમાં નીકળી જાય. એ ચાહે ગૃહસ્થાશ્રમમાં હોય, ચાહે બ્રહ્મચારી હોય, કોઈ બી જગ્યાએ હોય. એનો જ્યારે વ્યક્તિ ગુરુ પાસે શાસ્ત્ર શ્રવણ માટે ની તત્પરતા બતાવે તો એ એમનેમ નથી, અંદર નોઈંગલી અનનોઈંગલી ઈ ચર્નિંગ પ્રોસેસ થતી હોય. સંસારમાં જે મને જોઈએ છે એ નથી મળી રહ્યું, એ એવા શબ્દો તમારી પાસે ન હોય, પણ આમ વિવેક થઈ ગયો હોય. એટલે એ ચાહે સંસારી છે, ચાહે બ્રહ્મચારી છે, એનામાં સંસારી કે એ
ગૃહસ્થી વ્યક્તિમાંથી ઓલરેડી એનું મુમુક્ષુમાં રૂપાંતરણ થઈ ગયું. દેટ ઇઝ ઓલ્સો ગુડ પ્રોગ્રેસ. મુમુક્ષુ પછી તો કે આવા એ સૌથી મોટી કૃપા છે કે વ્યક્તિ ગમે તે જગ્યાએ ફસાતી નથી, પરંતુ એને સંપ્રદાયવિદ ગુરુ અથવા તો રાજમાર્ગ મળી જાય તો દેટ ઇઝ વેરી બિગ કૃપા. તો દેટ ઇઝ ઓલ્સો રેરેસ્ટ રેર. કારણ કે જે કેસરી કપડાં પહેરેલા છે, તો એવાય કેટલાય લોકો જગતમાં છે કેસરી કપડાં પહેરેલા. આમ તમને ખબર ન પડતી હોય તો તમે હરિદ્વાર ઋષિકેશ જઈને જુઓ, કેટલા બધા હોય છે. તો એમાંથી તમે એક્ઝેક્ટ પૂજ્ય સ્વામી દયાનંદજીના ડિસાઇપલ્સ છે કે જ્યાં વિદ્યાનું જ એ કેન્દ્ર છે. વિદ્યાના ધામ હોય એવી જગ્યાએ જ્યાં આત્મવિદ્યા એ જ એના જીવનનો એમ હોય. આત્મવિદ્યા પોતે પ્રાપ્ત કરવી અને કરાવડાવવી. એવા સંપ્રદાયવિદ ગુરુ સાથે તમારો મેળાપ થાય તો એ તો એકદમ રેરેસ્ટ રેર ઘટના. કારણ કે એવી તો આપણને કાંઈ સમજ નથી કે ઈ સંન્યાસી જે છે એ વિદ્યાને વરેલા છે કે પછી લક્ષ્મીજીને વરેલા છે. એનું તો આપણને જોવાનું કઈ આપણી પાસે લેન્સ છે નહીં. તો બી આપણને આપણા કોઈ જન્મ જન્માંતરના પુણ્યના ઉદયથી આપણે સંપ્રદાયવિદ ગુરુ પાસે જાય તો અગેઇન દુર્લભ ઘટના. પછી જેમ જેમ શ્રવણ કરે એમ શ્રવણ કરતા કરતા આપણે અધિકારીત્વ પ્રાપ્ત કરવાનો અગર પ્રયત્ન કરીએ તો એ અગેઇન રેર ઘટના. અને એ જે આપણને અગર અધિકારીત્વ ધીરે ધીરે પ્રાપ્ત થવા માંડ્યું તો પછીથી જે યત્ન કરનારા છે એમાંથી કશ્ચિન મામ વેતિ તત્વત. હવે એ લોકો ઓલરેડી એમ કે પોતે અધિકારીત્વ પ્રાપ્ત કરે છે, કરવાનો પ્રયત્ન કરે છે, શ્રવણ મનન નિધિધ્યાસન કરી રહ્યા છે. તો એ લોકોમાંથી પછીથી કોઈક જ ભગવાન કે મને પ્રાપ્ત કરે છે. એટલે તમે એમ કહો કે તત્પદનું નિરૂપણ શરૂ થાય એટલે અમને બધું સમજાઈ જાય, તો એવું થવાનું નથી. બીકોઝ યુ નીડ પ્રાયર ક્વોલિફિકેશન. પ્રાયર ક્વોલિફિકેશન લઈને નથી આવ્યા તો પ્રાયર ક્વોલિફિકેશન માટે પ્રયત્ન કરવો પડે. અને એ પ્રયત્ન ખૂબ અઘરો છે. કારણ કે આપણી જે આપણામાં અધિકારીત્વ નથી. માનું કે આપણે સપોઝ માની લ્યો કે સત્યની રાહ પર ચાલવું, અસત્ય ભાષણ ન હોવું એ અધિકારીત્વ છે. પણ આપણે જો અસત્ય ભાષણ કરીએ તો જો આપણું કોઈ ધ્યાન દોરે તો આપણને તો સાંભળવું ગમતું ન હોય. જેટલી બી આપણી લિમિટેશન્સ છે એનો અધિકારીત્વમાં જે ખૂટતું છે એ કદાચ ગુરુ કે તો આપણને ક્યાં સાંભળવું ગમે. ખુદને બી જોવું ન ગમે, સાંભળવું બી ન ગમે. એટલે અધિકારીત્વ પ્રાપ્ત કરવું એ ઓવરનાઇટ નો ખેલ નથી. એ સતત ચાલતી પ્રક્રિયા છે. સતત પોતાનામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની પ્રોસેસ છે. એટલે જેમ જેમ હૃદય શુદ્ધ થશે, અધિકારીત્વ પ્રાપ્ત થશે અને શ્રવણ મનન નિધિધ્યાસન એની સાથે ચાલુ છે. પછી સર્વત્ર ઈશ્વર દર્શન નો આખો તબક્કો પછી ચાલુ થશે. ઈશ્વર તો સર્વત્ર કણકણમાં વિલસી રહ્યો છે. જે તુલસીદાસ એમ કે સિયારામમય સબ જગ જાનું. મને ક્યાં સિયારામ દેખાય છે? મને તો બધા તો કે મામકા પાંડવા આ આવા છે ને આ તેવા છે ને ઓલા નથી સારા, એવું જ દેખાય છે મને. એટલે ભગવાન જે દુર્લભતા બતાવે છે એ એકદમ જ ખરેખર એટલું બધી એ વસ્તુ જે લોકો ખરેખર સિન્સિયરલી ભણે છે એમાંથી બી કોઈ તત્વત એટલા માટે જાણી શકે કારણ કે અધિકારીત્વ પ્રાપ્ત કરવું ને સાથે સાથે શ્રવણમાં સાતત્ય જાળવવું, મનન નિધિધ્યાસનમાં એમાં કન્સિસ્ટન્સી હોય. એટલે તમે જો એક સાથે કેટલી બધી વસ્તુઓને પકડી રાખવાની છે. એક બાજુથી સતત પોતાનામાં ઇમ્પ્રુવમેન્ટની પ્રક્રિયા, અધિકારીત્વ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા, અને બીજી તરફથી તો કે સતત શ્રવણ મનનમાં મનને ડૂબેલું રાખવાનું. કારણ કે
આપણે જે શ્રવણ કરી રહ્યા છીએ લગભગ એનાથી ઊંધું બધું ઓરિએન્ટેશન અંદર છે. સતત શ્રવણ જે કરી રહ્યો કે મનોબુદ્ધિ ચિત્તાની નાહમ, એ આપણે શ્રવણ કરી રહ્યા હોય કે અહમ બ્રહ્માસ્મિ સોહમ, એ શ્રવણ કરી રહ્યા હોય. અને આપણો જન્મો જન્માંતરનો આ જન્મનો અનુભવ, હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું, એટલે વિપરીત ભાવના ભરેલી ભરેલી પડેલી છે. એટલે બધા જ કોઠા પસાર કર્યા પછીથી પણ તો કે મનન નિધિધ્યાસનથી એ આખે આખું તત્વજ્ઞાન જે છે એને પોતાનું બનાવવાની પ્રક્રિયા પણ તો કે એટલી લાંબી છે, કારણ કે એનાથી ઊંધી વસ્તુ બહુ જ અંદર પડેલી છે. એટલા માટે બીજી લાઈનમાં કશ્ચિન મામ વેતિ તત્વતઃ એવું કહે છે કે વ્યક્તિ જિજ્ઞાસુ બી બની ગઈ, અધિકારીત્વનો પ્રયત્ન બી કરે છે, શ્રદ્ધાથી શ્રવણ કરે છે, પણ પાછું દેહાધ્યાસ ખૂબ જ છે, વિપરીત ભાવનાઓ બી ખૂબ છે. વિપરીત ભાવના એટલે બધું એવું રોંગ ઓરિએન્ટેશન ખૂબ છે. દેહ સાથેનું તાદાત્મ્ય જે છે એ તો બહુ જ જન્મોનું છે, તો એમાં બી પછી હજી વાર લાગશે. એટલા માટે આજે આખું આખું જે અધ્યાત્મનું જ્ઞાન છે, આત્મવિદ્યા પ્રાપ્ત કરવી, એ કઈ ટોટલી તમે ઘેર બેસીને બધું જ ઘેર બેસીને કરી શકો એવું નથી. અંતેવાસી તરીકે બહુ દીર્ઘકાળ સુધી ગુરુ પાસે રહેવું પડે, તો એ બધી વસ્તુ તમને એવા એક રક્ષણાત્મક વાતાવરણમાં બીજી બધી ચિંતા વિના તો કે એ બધી વસ્તુ આપણે ધીરે ધીરે અંદર પેનિટ્રેટ કરી શકીએ, સ્થાયી થાય પછી ધીરે ધીરે તો કે વ્યક્તિ પોતાનું બનાવવાનું ઓનઅપ કરવાની કોશિશ કરે. એટલે પછીનો તબક્કો બી ઘણો બધો લાંબો છે કે વ્યક્તિ દીર્ઘકાળ સુધી એની અંદર પોતાની જાતને ડૂબેલી રાખવી પડે. એટલે વિચાર કરો કે યાજ્ઞવલ્ક્ય ઋષિ જેવી વ્યક્તિ કે જેના પ્રધાન ઉપનિષદમાં કેટલા એ મહાન બધા સંવાદો છે, એ ઓલરેડી આત્મજ્ઞાની તો છે જ, છતાં બી જ્યારે વનમાં ચાલ્યા જાય છે ત્યારે રીઝન એવું આપે છે કે હા, મારે જ્ઞાન નિષ્ઠા માટે હવે વનમાં જવું છે, હવે હું ઘરમાં રહી શકીશ નહીં. એટલે પોતાની સંપત્તિ જે છે બંને પત્નીઓને બોલાવીને બે સરખા ભાગ કરીને આપી દે છે. એક તો લઈને જતી રહે છે કાત્યાયની, પણ મૈત્રેય પૂછે છે કે તમે શા માટે આટલું આ બધું ધન અમને આપીને જાઓ છો? શું આ ધનમાંથી અમૃતત્વ ન પ્રાપ્ત થાય? તો ત્યારે કે છે ના, ધનમાં અમૃતત્વની આશા જરા પણ નથી. એટલે આટલી મહાન વ્યક્તિ હોય તો નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે પાછા વનમાં જાય, યાજ્ઞવલ્ક્ય ઋષિ છે. એટલે એ અર્થમાં બીજી લાઈન છે કે જે પ્રાપ્ત કરનારા છે, જે પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં છે, જિજ્ઞાસુ છે, સંપ્રદાયવિદ ગુરુ બી મળી ગયા છે, તો બી એવી વ્યક્તિ માંથી પણ કશ્ચિન મામ વેતિ તત્વતઃ કોઈક જ મને જાણે છે. અને પૂજ્ય સ્વામી દયાનંદજી બી આ જે કશ્ચિન મામ વેતિ તત્વતઃમાં કહેતા હોય છે કે પૂજ્ય સ્વામીજી પાસે છે ને એમનું વ્યક્તિત્વ એકદમ જ એવું હતું, આમ લાઈક અજાત શત્રુ જેવું, કે બધાને સ્વામીજી માટે બહુ જ પ્રેમ હતો, કારણ કે એ બહુ જ કરુણાસભર હતા. એટલે કોઈને એની સાથે હરીફાઈનો ભાવ કે એવું નહોતું, ખૂબ જ એનામાં કમ્પેશન હતું. એટલે જુદા જુદા જે કલ્ટ હોય ને એના મહાત્મા પણ સ્વામીજી પાસે બહુ આવતા, વેદાંત સિવાયના. એટલે સ્વામીજી બધાને બહુ જ નજીકથી જોયા છે, કે એટલા બધા પંથના બધા ખૂબ જ સિનિયર સંન્યાસી બ્રહ્મચારી, ખૂબ જ તપશ્ચર્યા કરનારા એટલા સ્વામીજી પાસે આવે. તો સ્વામીજી કઈ એટલા, પૂજ્ય સ્વામીજી અમને વાત કરતા હોય કે એટલા એ લોકો બિચારા સિન્સિયર, એટલા વર્ષોથી તપશ્ચર્યા કરતા હોય, એકદમ સિરિયસ બધા સંન્યાસી ને બ્રહ્મચારી, અને છતાં એ લોકો કદી તત્વને પામી નહીં શક્યા. શું કામ? તો કે આખી લાઈફ જ્ઞાન સિવાયનો જ એજન્ડા. કેટલું બિચારા કરે, કેટલું કરે, ઓ માય ગોડ, એમ કે તમે આમ જો તો તમને એ લોકો માટે આમ દયા આવે, પણ આખી લાઈફ
આટલા સિન્સિયર સિરિયસ હજારો બિચારા સંન્યાસી, સાધકો, સિદ્ધો, બ્રહ્મચારી, પણ જ્ઞાન સિવાયનો એજન્ડા હોલ લાઈફ. એટલે જ્યારે આપણને આવા પૂજ્ય સ્વામી દયાનંદજી જેવા એમના બધા ડિસાઇપલ જે છે, તો એકદમ જ આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવનારા સંપ્રદાયવિત ગુરુ મળ્યા હોય, પછી જો આપણે પ્રયત્ન ન કરીએ, બધું જ બહુ જ બધી દુર્લભ ઘટનાઓ એક સાથે ભેગી થઈ હોય, સો ભગવાને બધા જ રિસોર્સિસ આપ્યા, બધું જ પ્રોવાઈડ કર્યું. જ્ઞાન માટે જે કંઈ વસ્તુ જરૂરી છે બધી જ આપણને આ જન્મે, જ્યારે આપણું શરીર અને મન બરાબર કામ કરે છે ત્યારે આપી દીધું. અને છતાં આપણે જે હોમવર્ક કરવાનું હોય ત્યાં પૂરતી એફર્ટ ન મૂકીએ તો પછી આપણને દુનિયામાં કોઈ હેલ્પ ના કરી શકે. એટલે ભગવાને આ દુર્લભતા આ બતાવી કે જે જિજ્ઞાસુ છે છતાં બી જિજ્ઞાસુ જે છે એવા બહુ બધા જિજ્ઞાસુ ભક્તમાંથી કોઈક મને યથાર્થ રીતે જાણાય છે. એટલે આવી દુર્લભતાની વાત કરીને હવે ભગવાન તત્પદનું નિરૂપણ ચોથા શ્લોકથી શરૂ કરે છે. નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતા સોમ મંગળવારે